ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ। સૂત્રાપાડા, કોડીનાર અને ઉનામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો તો વેરાવળમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી લોકોમાં ખુશી વ્યાપી। જો કે હાલ પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। ગીર સોમનાથ અને ગીર જંગલમાં સાર્વત્રિક મેઘમહેર અને એ વચ્ચે ગીર મધ્યના વિડીયો પણ સામે આવ્યા। ગીર જંગલમાં બિરાજતા કનકાઈ માતાજીના મંદિરમાં વરસાદી માહોલ વચ્ચેના દ્રશ્યો સામે આવ્યા। મોડી રાતથી ગીરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। કનકાઈ માતાજીના મંદિરમાં વરસાદી માહોલ છવાયો છે। આહલાદક આ વાતાવરણ, ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યો છે, જેનો વિડીયો પણ સામે આવ્યો। આસપાસ જાણે વનરાઈ ખીલી ઉઠી છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેનો આભાસ આપણને થઈ રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, મેઘમહેર થઈ રહી છે અને કનકાઈ માતાજીના મંદિરે જે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તે ભાવવિભોર થઈ રહ્યા છે। પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। જિલ્લામાં રાત્રિના સમયે સારો વરસાદ નોંધાયો। કુતિયાણા તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। રાણાવાવમાં 3 ઇંચ, પોરબંદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સારો એવો વરસાદ ખાબક્યો છે। કુતિયાણામાં 6 ઇંચ વરસાદ નોંધાયો, રાણાવાવમાં 3 ઇંચ, પોરબંદરમાં 1 ઇંચ વરસાદ। પોરબંદરમાં છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ છે તે વરસાદ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે પોરબંદર જિલ્લાનો જે કુતિયાણા તાલુકો છે ત્યાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઇંચથી વધુ વરસાદ છે તે વરસાદ વરસી ચૂક્યો છે। રાણાવાવમાં પણ 3 ઇંચ કરતાં વધુ વરસાદ છે વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ છે તે વરસ્યો છે। ત્યારે કહી શકાય કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે પોરબંદર જિલ્લાના લોકો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સારો વરસાદ છે તે વરસ્યો છે। ખાસ કરીને જે રીતે મોડી રાત્રિ દરમિયાન કુતિયાણા તાલુકામાં તેમજ રાણાવાવમાં જે વરસાદ છે તે ખૂબ જ સારા પ્રમાણમાં વરસ્યો છે। હાલ આપ જોઈ શકો છો કે પોરબંદર શહેરના પણ જે કે સોસાયટીઓ, રસ્તાઓ છે ત્યાં પાણી છે તે પાણીઓ ભરાઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે જિલ્લાવાસીઓ જે છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ હાલમાં વરસી રહ્યો છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। અમરેલીથી સમાચાર। બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું। બાબરા શહેર તેમજ ઉપરવાસ ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। કાળુભાર નદીમાં પૂર આવ્યું। વહેલી સવારે 4 થી 6 દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો। બાબરાના શિવાજી ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। બાબરાના વાંડડિયા નજીકથી પસાર થતી ગાગડીઓ નદીમાં પૂર આવ્યું। જો કે હાલ કાળુભાર નદીમાં પૂરના પાણી ઓસર્યા। બાબરા પંથકમાં મુશળધાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, બાબરામાં વરસાદી વાતાવરણ, શું પરિસ્થિતિ? દીપા, આમ જોવા જઈએ તો સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ ગત રાત્રિના 2 તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેમાં ખાસ કરીને બાબરા તાલુકો છે ત્યાં વહેલી સવારે 4 થી 6 દરમિયાન લગભગ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદી જે કાળુભાર નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું હતું। આ સિવાય જે બાબરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો છે જેમાં શિવાજી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા હતી, પરંતુ 6 વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા હાલ પાણી ઓસર્યા છે। આ સિવાય બાબરા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની પણ સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે। દીપા, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો બાબરા તાલુકામાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સિવાય વડિયા અને જાફરાબાદમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે। હાલ પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે અને હજુ પણ વરસાદ ત્રાટકે તેવું લાગી રહ્યું છે। દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે। તો બાબરામાં સતત વરસાદી વાતાવરણ, ભારે વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યા હતા। જો કે હવે તે પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ સારો એવો વરસાદ થતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી। અનરાધાર વરસાદ વરસ્યો। સામેલાધાર વરસાદના કારણે ધરતીપુત્રોએ પોતાની લાગણી પણ વ્યક્ત કરી। મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુશળધાર વરસાદ સાથે મુસીબતો પણ આવી રહી છે। કડીમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। જાસલપુર ગામે સ્મશાનની દિવાલ પડતા પશુનું મોત થયું। કોલાદમાં વીજતાર તૂટી પડતા ધડાકા સાથે શોર્ટ સર્કિટ થયું। ઝાપલીવાસમાં દિવાલ ધરાશાયી થતા બાળકને ઈજા પહોંચી। તો અલગ અલગ દુર્ઘટનાઓ બની છે।
વરસાદ ઘણી એવી દુર્ઘટનાઓ પણ લઈને આવ્યું છે, એટલે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેમાં નાગરિકોને સતર્કતા રાખવાની જરૂર. કડીમાં પવન સાથે જે ધોધમાર વરસાદ પડ્યો અને જાસલપુર ગામે સ્મશાનની દિવાલ પડતા પશુનું મોત થયું. પોલાદમાં વીજતાર તૂટી પડતા ધડાકા સાથે શોર્ટ સર્કિટ થયું છે. જાપરીવાસમાં દિવાલ ધરાશયી થતા એક બાળકનું મોત નીપજ્યું. સમાચાર કચ્છના માંડવીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. માંડવીના રામપર વેકરામાં વીજળી ત્રાટકી, મકાન પર વીજળી પડતા નુકસાન પહોંચ્યું. વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા. મફતનગર વિસ્તારમાં મકાન પર વીજળી પડી. વીજળી પડતા જ વીજ ઉપકરણો બળીને ખાખ થયા. વીજળીના કારણે સદનસીબે જાનહાનિ ટળી છે. વરસાદી માહોલમાં વીજપોલ પર શોર્ટ સર્કિટ. અમગેરીના બગસરાનો વિડીયો વાયરલ થયો છે. વીજપોલના વીજ વાયરોમાં બોલી સટાસટી. અચાનક વીજ શોર્ટ સર્કિટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. વીજપોલમાં શોર્ટ સર્કિટના ધડાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ. 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. પલસાણામાં 8 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. મહુવામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. કામરેજ ઓલપાડમાં 5 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. 24 કલાક દરમિયાન સામેલાધાર વરસાદે જોરદાર બેટિંગ કરી છે. મેઘરાજા સતત વરસ્યા. પલસાણામાં 8 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. મહુવામાં 7 ઇંચ વરસાદ નોંધાયો. સુરત શહેરની વાત કરીએ તો 5 ઇંચ વરસાદથી સુરત શહેર તો જાણે કે આખું પાણીમાં જ ડૂબી ગયું. બેટ જેવા દ્રશ્યો સુરત શહેરથી પણ સામે આવ્યા. આ સિવાય સુરત ગ્રામ્યમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. સામેલાધાર વરસાદે ત્યાં પણ સમસ્યાઓ સર્જી છે. કચ્છના મુન્દ્રામાં મોડી રાત્રે આબ ફાટ્યા જેવી સ્થિતિ. 4 કલાકમાં મુન્દ્રામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે મુન્દ્રા પાણી થયું. સાંજે 6 થી 8 માં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. છેલ્લા 2 કલાકમાં અંજારમાં 1 ઇંચ અને ગાંધીધામમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડના તિથલના દરિયા કિનારે દોડધામ મચી ગઈ. દરિયામાં ઊંચા મોજાની સાથે અચાનક ઝડપી પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ શરૂ થયો. આમ એક બાજુ દરિયામાં તોફાની મોજા અને મેઘરાજાની જોરદાર બેટિંગના કારણે વરસાદથી બચવા પ્રવાસીઓએ દરિયા કિનારે દોડધામ કરી મૂકી હતી. ધોધમાર વરસાદ અને ઝડપી પવનના કારણે દરિયા કિનારાના ચોપાટી પરના સ્ટોલ ઉપરના પડદા પર ઉડી ગયા હતા, તો કેટલાક સ્ટોલના પડદા પણ ફાટી ગયા હતા. આમ દરેક કિનારે અચાનક સર્જાયેલા તોફાની માહોલના કારણે મુસાફરો પરેશાન થયા. અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે સિંહોના ટોળા બહાર આવ્યા. વરસાદમાં મચ્છર જીવાતના ઉપદ્રવના કારણે સિંહો પરેશાન થતા તેઓ બહાર નીકળી ગયા. જાફરાબાદના વઢેરા ગામ નજીક એક સાથે 12 સિંહોની દોડધામ. એક સિંહ તો દિવાલ ઉપર ચડી ગયો. સતત અવિરત વરસાદના કારણે સિંહો મુશ્કેલીમાં મુકાતા તેઓ ખુલ્લા વાતાવરણમાં આવી રહ્યા છે. જામનગરના નરમાણ ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 8 થી 9 ઇંચ વરસાદનો સરપંચે દાવો કર્યો છે અને નરમાણ ગામથી જે તસવીરો સામે આવી છે તે પુરાવો છે જળબંબાકારની. સરપંચ કહી રહ્યા છે કે 8 થી 9 ઇંચ વરસાદ વરસ્યો છે. ઘૂંટણથી પર ઉપર પાણી વહી રહ્યા છે. રસ્તો અહીં જોવો જ શક્ય નથી. રસ્તા ઉપરથી જાણે કે નદીઓ વહી રહી હોય. આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિંજલ, નરમાણ ગામથી જે તસવીરો સામે આવી સરપંચના દાવાને વધુ મજબૂત કરી રહી છે. જી કિંજલ, જોવા મળી રહ્યો છે. ત્યારે જે નરમાણા ગામ છે તેમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 2 કલાકમાં 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો હોય તેવો જે સ્થાનિક સરપંચ છે અને ગ્રામજનોનો દાવો છે. ત્યારે ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ઘૂસી આવ્યો દાવો કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે, નરમાણા ગામ છે તે નરમાણા ગામ જામજોધપુર તાલુકામાં આવેલું છે અને જામજોધપુર તાલુકામાં છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો 29 મિલીમીટર વરસાદ એટલે કે 1 ઇંચથી વધુ વરસાદ છે તે વરસી ગયો છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં જામજોધપુરનો સોગઠી ડેમ છે એ ભરાયો છે અને આ ઉપરાંત નરમાણા ગામમાં ભારે પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે. જે પ્રકારે વોકળા છે તે છલકી રહ્યા છે અને લોકોના ઘર સુધી આ વોકળા પહોંચી રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આફતનો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. દીપા, આભાર કિંજલ જાણકારી આપવા માટે.
રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.